હવે જોઈએ છે દોસ્તો યુનિટ 1માંથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જનરલી ઓલ્ટરનેટિવલી અથવા તો અવારનવાર પૂછાતો હોય છે એ છે ચેન્જ ઓફ બેઝ ફ્રોમ લોગેરિધમ. તો લોગના અમુક નિયમો મેં લખ્યા. લોગની વચ્ચે સરવાળો તો અંદર ગુણાકાર, માઇનસ તો ભાગાકાર એટલે કે ડિવિઝન, પાવર હોય તો પાવર મલ્ટિપલમાં, આધાર અને કિંમત સરખા હોય તો લોગની વેલ્યુ 1, કોઈ પણ આધાર માટે log 1ની વેલ્યુ 0 અને ખાસ ચેન્જ ઓફ બેઝ log b ટુ ધ બેઝ a આપ્યું હોય તો ઉપરવાળું ઉપર, નીચેવાળું નીચે. યુ હેવ ટુ રિમેમ્બર લાઈક ધીસ. ઉપરવાળું ઉપર, નીચેવાળું નીચે. તો ઉપર હતા b તો log b, નીચે હતા a તો log a. આ રૂલનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે ક્વેશ્ચનમાં બધા જ બેઝ અલગ અલગ હોય. અને આવો એક ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલી તમારા પેપરમાં હશે. સો લેટ અસ સી. આવો જ એક ક્વેશ્ચન મેં લીધેલો છે GTUમાં અઢળક વખત પૂછાઈ ચૂકેલો. 1 log xyz ટુ ધ બેઝ x, xyz ટુ ધ બેઝ y, xyz ટુ ધ બેઝ z. તો જો ત્રણે ત્રણના લોગ અલગ, બેઝ અલગ છે. જ્યારે પણ બેઝ અલગ હોય એટલે વગર વિચારે તમારે ચેન્જ ઓફ બેઝ એપ્લાય કરવાનો. તો ચેન્જ ઓફ બેઝ એપ્લાય કરતાં પહેલાં આપણને LHSમાં જે આપ્યું છે એનું એ લખીશું. એ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, અહીંયા હું ચેન્જ ઓફ બેઝ એપ્લાય કરીશ દોસ્તો. તો ઉપર છે xyz તો ઉપરવાળું ઉપર અને નીચે શું છે x તો નીચેવાળું નીચે, પ્લસ એ જ રીતે અહીંયા આગળ શું થશે? log xyz અપોન log y. એ જ રીતે અહીંયા શું થશે? 1 log xyz અપોન log z. ડિનોમિનેટરનો ડિનોમિનેટર ક્યાં જશે? ન્યુમેરેટરમાં. એટલે કે log x અપોન log xyz, log y અપોન log xyz, log z અપોન log xyz. હવે જો ત્રણે ત્રણના ડિનોમિનેટર સરખા થઈ ગયા, એટલે કે છેદ સરખા થઈ ગયા, તો આપણે આને આ રીતે લખી શકીએ એક જ કોમન ડિનોમિનેટર સાથે. ઉપર બચ્યું log x પ્લસ log y પ્લસ log z. હવે આ લોગની વચ્ચે સરવાળો થાય છે તો અંદર શું થશે? ગુણાકાર. તો ત્રણે ત્રણનો ગુણાકાર કરીએ તો આવશે log x ઇન્ટુ y ઇન્ટુ z. નીચે પણ હતું log x ઇન્ટુ y ઇન્ટુ z. આ બંને સરખા ઉડી જશે, જવાબ આવશે 1. ધેટ્સ ઇટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.